જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના ઘણા ક્ષેત્રોમાં ચિલાઈ કલાન શરૂ થવાની તૈયારી છે, ત્યારે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ગયા રવિવારે શ્રીનગરમાં -5.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મંગળવારે સિઝનનું સૌથી ઠંડુ તાપમાન નોંધાયું. સ્થાનિક હવામાન વિભાગના નિર્દેશક મુખ્તાર અહેમદે જણાવ્યું કે 21 ડિસેમ્બરની સાંજ સુધી હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. ત્યારબાદ નબળા પશ્ચિમી વિક્ષેપના કારણે પહાડી ક્ષેત્રોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. આ સાથે જ પ્રસિદ્ધ પર્યટક સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન -4 ડિગ્રી અને પહેલગામમાં -6.8 ડિગ્રી નોંધાયું હતું. જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન 4.9 સેલ્સિયસ નોંધાયું. કટરામાં 6.7 ડિગ્રી સેલ્સિયસ, બટોટેમાં 1.5, બનિહાલમાં -3.4 નોંધાયું. 21મી ડિસેમ્બરથી 30મી જાન્યુઆરી સુધીના સમયગાળાને જમ્મુ કાશ્મીરમાં ચિલાઈ કલાન તરીકે ઓળખવામાં આવે છે. बहुत ज़्यादा ठंड होता है क्योंकि सुबह सुबह हमको यहाँ से दूर से आना पड़ता है, फिर गाड़ी के पास जाना पड़ता है, तो मुफरल है, थर्माकट है, पूरा 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 ड्रेस है, देखो देख सकते हो कि कितना यूज़ करना पड़ता है. ठंड है, पूरा जमा रहता है, क्या करें. तो आज पूरा जमा है पानी वानी? हाँ, सब कुछ है, पूरा जमा है. बहुत मुश्किल हो जाता है, मुश्किल से सुबह काम पे निकलना पड़ता है, क्या करें. तो क्या एहतियात करना चाहिए? मेरे हिसाब से अच्छी तरह से कपड़ा मतलब अच्छी तरह से बांधना चाहिए और टोपी वगैरह लगाना चाहिए, क्योंकि सुबह सुबह जो हवा चलती है इससे बीमार भी हो सकते हैं. और फिर ऑलरेडी देखते हो हॉस्पिटल में कितने बीमार हैं, तो इसके लिए अपना ध्यान खुद ही रखना चाहिए. आपको लगता है बर्फबारी होनी चाहिए? बर्फबारी होनी चाहिए, क्योंकि अगर बर्फबारी होगी तो फिर आधा से ज़्यादा जो है कंडीशन है हॉस्पिटल की, तो वो कम हो जाएगी.